નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો અપના મિજાજ ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં કાયદાનો ભંગ કરતા તત્વો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે કડી તાલુકાના શેડફા ગામ નજીક સાણંદ કડી રોડ પર દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી આરજી ખાંટે આપેલી માહિતી મુજબ બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં પડતા આ વિસ્તારમાં એસએમસીના પીએસઆઈ આરજી વસાવા અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન પોલીસે આઈએમએફએલ એટલે કે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની 14,481 બોટલો કબજે કરી છે। આ જથ્થાની અંદાજિત કિંમત લગભગ 75,86,800 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત પોલીસે એક ટાટા કન્ટેનર ટ્રક, 2 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 92,76,800 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ કેસમાં પંજાબના રહીશ એવા જસવંત બલદેવરાજ પાલ અને જોબનપ્રીત ગુરુદેવસિંહને પકડી પાડ્યા છે, જ્યારે આ સમગ્ર કાંડમાં સંડોવાયેલા 5 આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસે આઈએમએફએલના સપ્લાયર તરીકે ગૌરવ અને તેના પિતા તેમજ અન્ય 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે। આ સમગ્ર મામલે પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની તપાસ બાવલુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં બહારના રાજ્યોમાંથી દારૂની હેરફેરનો પ્રયાસ ફરી એક વખત પોલીસ કાર્યવાહીથી બહાર આવ્યો છે। હવે આ ગેરકાયદેસર નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું। આ અંગે વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ગાંધીનગર।